બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું યુકેની ધરતી ઉપર પ્રથમ મંદિર એવું વડતાલ ધામ પીનરને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, જે ઘડીની આપણે સૌ અતિ આતુરતાથી રાહ જોતા હતા કે આપણા મંદિરની અંદર અનંતકોટી બ્રહ્માંડાધીશ્વર ભગવાન શ્રીહરિનું મૂર્તિમંત સ્વરૂપ એ બિરાજમાન થાય અને આપણને સૌને સનાથ અને ન્યાલ કરે, એ ઘડી ગણતરીના સમયની અંદર આપણે માણવા જઈ રહ્યા છીએ. જીવનની અંદર કેટલાક ક્ષણો, કેટલીક પલો એવી હોય કે જે એને આપણે આપણા હૃદયની અંદર કંડારતા હોઈએ છીએ. ઘણા પ્રસંગો હોય યાદ કરવા જેવા ન હોય, પણ ઘણા એવા સુખદ અનુભવ થતા હોય કે જેને આપણે આ જીવન આપણે એને યાદ રાખતા હોઈએ અને એને જ્યારે જ્યારે એને સ્મૃતિમાં લઈએ અથવા તો એને યાદ કરીએ તો આપણને એ જ આનંદ અને એ જ સુખની અનુભૂતિનું આપણને આસ્વાદ પુનઃ વર્તાતો હોય છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત આદિ ગ્રંથોની અંદર એક બહુ સુંદર સિદ્ધાંત સમજાવ્યો. મહારાજ કે કદાચ જીવાત્મા સિદ્ધ દશાને પામ્યો હોય, ત્રણેય અવસ્થાની અંદર ભગવાનની સાથે સાક્ષાત વાતો કરતી સિદ્ધિને પામ્યો હોય, પણ પોતાનું જો કલ્યાણ ઈચ્છતો હોય તો એને ભગવાને જે અવતારને વિશે, જે સ્થાનકોને વિશે, જે દિવ્ય ચરિત્ર કર્યા હોય, જે લીલાઓ કરી હોય, એ લીલાઓને, એ સ્થાનોને અવશ્ય સંભાળી રાખવા. એની પાછળનો એક સુંદર ભાવ રહેલો છે કે જેટલું સ્મરણની અંદર ભગવાનની મૂર્તિ અથવા તો ભગવાનનું નામ આપણા હૃદયની અંદર આપણે વીંટતા રહેશું, જેટલી મહારાજની મૂર્તિને આપણે વાગોળતા રહીશું, એટલું આપણા જીવાત્માને ભગવાનને ઢૂંકળું થતું હશે. અને જ્યાં જ્યાં ભગવાન વિસરાઈ જાય, વચનામૃતની અંદર પણ મહારાજને બ્રહ્માનંદ સ્વામી આદિએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાનનું અમે ભજન કરીએ છીએ, ભગવાનનું આરાધન સેવન કરીએ છીએ અથવા તો ભગવાનની જ્યારે મૂર્તિના દર્શન કરીએ ત્યારે અનેક ઘણા પ્રયાસ કર્યા પછી એ મૂર્તિની અંદર એકાગ્રચિત થાય છે. આ વાત બહુ સમજવા જેવી છે. ભગવાનના દર્શન કરતા હોઈએ ત્યારે ઘણી મહેનત કરવી પડે, ત્યારે ભગવાનની મૂર્તિની અંદર મન એકાગ્ર થતું હોય છે. પણ જગતના વિષયની સાથે એવું નથી. મહારાજને પૂછ્યું કે મહારાજ, જગતના વિષયનો અનાયાસે યોગ થયો હોય તો એ વિષય સામે આવવાથી અનાયાસે એની અંદર મન વૃત્તિ આકર્ષિત થતી હોય છે. તો આ ભેદ કેમ છે? ભગવાનનું જ્યારે ધ્યાન કરવું હોય, મહિમા સમજ્યા, સત્સંગ કર્યો, જ્ઞાન મહારાજનું થયું, તો પણ મૂર્તિની અંદર મન પુરવવામાં કઠણાઈ પડતી હોય અને જગતના વિષયની અંદર આપણને એટલી મહેનત ન પડે ને સહેજે સહેજે એની અંદર મન આકર્ષાય, ત્યારે મહારાજે વચનામૃતની અંદર એનો ઉત્તર કર્યો. મહારાજ કહે કે એનો મતલબ કે હજુ ભગવાનનો પરિપક્વ મહિમા સમજાણો નથી.
જો ભગવાનનો મહિમા સમજાણો હોય તો એને મનમાં ડર રહે કે મને કોઈ એવા વિષયનો, વચનામૃતમાં મહારાજ કીધું કે મને કોઈ એવા વિષયનો યોગ ન થાય જે મને ભગવાનથી ભટકાવે. આ જીવનની અંદર ભગવાનનો ભક્ત હોય એનું ખબરદારપણું રાખે, એની સાવધાની રાખે કે મને એવા વિષયનો યોગ જ ભગવાન ન કરવા દે અથવા તો ન થાય કે જેનાથી ભગવાનની મૂર્તિ એ વિસરાઈ જાય. પણ છતાંય વ્યવહારિક જીવનની અંદર જ્યારે અનેક પ્રકારના કાર્યોને આપણે બધા વહન કરતા હોઈએ, જવાબદારીઓને વહન કરતા હોઈએ, કુટુંબ, પરિવાર ઇત્યાદિ વ્યવહારની કાર્યોની આપણે માટે ઘણી બધી વિટમણાઓ હોય, ત્યારે જીવાત્માએ, મહારાજે વચનામૃતમાં બહુ સુંદર સમજાવ્યું. મહારાજ કે મૂંઝાવું નહીં, કારણ કે આપણે બધા એનાથી કંઈ વિરક્ત થઈ શકીએ એવી સ્થિતિની બધાની ન હોય. તો કોઈ બળિયો જીવ હોય જેને સંસારનો સાર અસાર લાગે, જ્યારે એ જ્ઞાન દશા એટલી સિદ્ધ દશાને પામ્યો હોય, અંતરની અંદર વૈરાગ્ય મન જ્યારે અતિશય તીવ્ર થયો હોય, જગતનો રાગ મંદ થયો હોય, ત્યારે એ સ્થિતિ થાય કે જગતના વિષય વાસનાની અંદર મન ન આકર્ષાય. પણ સંસારમાં રહેલા જીવ માટે થોડું કઠણ છે. પણ ત્યારે મહારાજે એક સુંદર એનો ઉપાય બતાવ્યો. મહારાજ કે એને મૂંઝાવું નહીં, પણ એને બે આજ્ઞા કરી. મહારાજ કે એક તો દ્રઢ થઈને અમારા વર્તમાન પાળવા. મહારાજે પહેલો એનો ઉપાય બતાવ્યો, જગતના વિષય વાસના આદિથી જીવાત્માને રક્ષણ કરવું હોય તો દ્રઢ થઈને અમારા જે નિયમ છે, પંચવર્તમાન છે, એનું પાલન કરવું. બીજું મહારાજે કીધું, ભગવાનનો આશ્રય દ્રઢ કરીને રાખવો. અને ત્રીજું, ભગવાનનું મહાત્મ જ્ઞાને સહિત એ ભક્તિને અનુસરવી. આ ત્રણ જીવનની અંદર જો આપણે મજબૂતીથી રાખીએ ને તો મહારાજ કહે કે એને કદાચ કાળકર્મ માયા ગમે તેટલા ધમપછાડા કરે અથવા પ્રયત્ન કરે, પણ અમારા ભક્તોનો એ વાળ વાંકો ન કરી શકે. એની રક્ષામાં સ્વયં અમે રહ્યા છીએ. આજે આવી સુંદર ઉપાસના ભક્તિની રીત અને સાંસારિક સુખની સાથે સાથે આત્યંતિક કલ્યાણ જીવાત્માનું થાય, એના માટે ભગવાન શ્રી હરિએ જે ઉપાસના ભક્તિની રીત પ્રવૃત્તાવી, એના પોષણના ભાગરૂપે મહારાજે જેમ સ્વયં આપણે 2 દિવસથી કથાની અંદર 3 દિવસથી એનો મહિમા સમજીએ છીએ કે ભગવાને મંદિરો શા માટે કરાવ્યા, ષડંગી સંપ્રદાય શા માટે મહારાજે સ્થાપિત કર્યો, ઉપાસના ભક્તિના રીતને કેમ પોષણ આપી, વગેરે આપણે ખૂબ મહિમાની વાતો આપણે શ્રવણ કરી છે. પણ એક વાત વાલા ભક્તો સર્વને અમારે ભલામણ એ જ કરવાની કે હંમેશા જ્ઞાન સાધ્ય ક્યારે થાય, કોઈ પણ કરેલી વસ્તુની આપણને સિદ્ધિ ક્યારે મળે કે જ્યારે એને આત્મસાત કરીએ. જ્યાં સુધી ઉપર છલ્લી રીતે, એટલે કે માત્ર વ્યવહારિક અને ઔપચારિક રીતે જો આપણે એને અનુસરણ કરીએ અથવા તો એનો યોગ કરીએ, ત્યાં સુધી એ સિદ્ધિ આપણને ગુણ કરતા નથી થતી. પણ જ્યારે એ સિદ્ધિને આપણે આત્મસાત કરીએ, જ્યારે આપણા જીવનની અંદર રહેલા એવા જે અંતઃશત્રુઓ હોય, દુર્ગુણો હોય, આપણી અંદર રહેલો કુસ્વભાવ હોય, એનો ત્યાગ કરીને ભગવાનને રાજી થાય અને ભગવાનને જે અતિ ગમે છે એવા જ્યારે નિર્માની, નિર્મોહી ઇત્યાદિ જે ભગવાનને પ્રાપ્તિના જે ગુણો છે, એવી ઉપાસના ભક્તિના માર્ગની અંદર ગુણ ગ્રહણ કરીને આપણે જ્યારે ભગવાનની ભક્તિની અંદર અગ્રેસર થઈએ ને, ત્યારે ભગવાન કહે છે કે એના ઉપર અમે અઢળક રાજી થઈએ છીએ. પછી મહારાજ કીધું કે કોઈ એક વચનામૃતમાં દ્રષ્ટાંત મહારાજે દીધું કે યુદ્ધ થતું હોય અને સામે આરબની બેરક, એટલે કે એવા ખૂની જેને વ્યક્તિ, માનસવાળા, જનૂની માનસવાળા વ્યક્તિઓની સાથે યુદ્ધ થતું હોય અને સામે લડવાની અંદર અમારે વાણિયા બામણ હોય, એટલે કોઈ જ્ઞાતિવાદ નથી, પણ એક આ સ્વભાવની વાત છે. અમારા બ્રાહ્મણો અને વાણિયા માટે એવું કહેવાય કે થોડાક પોચા હોય અમે, અને હોય ખરા, કંઈ બધા જ પરશુરામ નથી થવાતું. એટલે એ એવી જ્યારે સ્થિતિવાળા હોય અને સામે આરબની બેક હોય, ત્યારે મહારાજ કહે કે ઘણી વખત એવું બને કે યુદ્ધને જીતી ન શકે, પણ એનો ધણી છે ને, એના જે સ્વામી, એનો રાજા, એ એમ ન વિચારે કે આ આરબની બેરક સામે યુદ્ધ કરતા હારી ગયા. એ એમ વિચારે કે એને પ્રમાણિકતાથી યુદ્ધ કર્યું છે ને, ભગવાન કે એના ઉપર એ રાજી થાય. તમે જીતો કે હારો, આપણે ઘણી વખત ઘણા એવા પ્રયત્ન કરતા હોઈએ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, ઈર્ષા, તૃષ્ણા ઇત્યાદિ અંતઃશત્રુને ડામવા પ્રયત્ન કરતા હોઈએ, અને ઘણી વખત એમાં સફળતા મળે. કોઈ સંત પુરુષના આશીર્વાદ મળી ગયા હોય, આપણી પુરુષાર્થ હોય, ભગવાનનો એના ઉપર રાજીપો હોય, અને આત્મબળ જેને નિષ્ઠ દર કરેલું હોય, તો એને સફળતા પણ મળે.
પણ નાની મોટી કચાશ રહી ગઈ હોય, પણ છતાંય જો પ્રયત્નશીલ આપણે રહીએ આપણા સ્વભાવને સુધારવા માટે, આપણા વૃત્તિઓને સુધારવા માટે, આપણે ભગવાનની અંદર વધારે હેત અને પ્રીતિ થાય એના માટે જ્યારે આપણે કાર્યશીલ રહીએ, ત્યારે ભગવાન કહે છે કે જીવાત્માના ઉપર ભગવાન એના કાર્ય માત્રથી રાજી થાય છે, ફળશ્રુતિ સુધી, એના પરિણામ સુધી રાહ નથી જોતા. અને આજે એવી પ્રાપ્તિ આપણને અહીંયા પિનર લંડનને આંગણે આપણને થવા જઈ રહી છે કે જેના માધ્યમે કરીને મેં કીધું એમ બધા અવસરો આપણે જીવનની અંદર યાદ રાખવા જેવા નથી હોતા, પણ ઘણા એવા અવસરો હોય કે જેને આપણે સ્મૃતિની અંદર કંડારતા હોઈએ. એમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખરેખર અમારા સર્વ માટે, અમે તો ઘણા બધા મંદિરોની પ્રતિષ્ઠાઓ કરી હોય, સંતોએ ઘણા બધા મંદિરો કરાવડાવ્યા હોય, એની અંદર આયોજનો થયા હોય, કથા વાર્તા યજ્ઞ ઇત્યાદિ કાયમ 12 મહિના ચાલુ જ હોય, કારણ કે આ તો મોક્ષનું સદાવ્રત છે. પણ છતાંય આજે પિનરને આંગણે અહીંયા તમારા બધાનો જે ઉત્સાહ, ભાવ અને જે તમારી ભક્તિનું સ્વરૂપ અમે જોયું, અને એનાથી અમને જે આનંદ થયો છે ને, અમે કાયમ અને સ્મૃતિની અંદર કંડારી રાખશું. અને આપણા બધા માટે આ કંડારવાનો જ એક પ્રસંગ છે. જો અંત સમયની અંદર આમાંથી એક કોઈ ઝાંખી યાદ આવી જાય, આજે આવા -ડિગ્રીની અંદર બધા હરિભક્તોએ જે ઠાકોરજીની નગરયાત્રા, શોભાયાત્રાની અંદર બધા, એટલે ટુડે ડેઝ વોઝ લોંગ, કારણ કે 2 વાગ્યાથી 1 વાગ્યાથી ચાલુ છે, અને હજુ પ્રસાદ લેવાનો બાકી છે, એટલે મને ખ્યાલ છે, એટલે વધારે ઉપદેશ નથી કરતો. પણ જે અહીંયા આગળ 5-5 દિવસથી શ્રીમદ સત્સંગી જીવનના માધ્યમથી ભગવાનના દિવ્ય ચરિત્રો અને લીલાઓનું આપણે શ્રવણ કર્યું, સાથે સાથે ભગવાને જીવાત્માના કલ્યાણને માટે જે આજ્ઞાઓ કરી છે, જે સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે, એનું આપણે શ્રવણ કર્યું. અને એની સાથે સાથે ભગવાનની આપણે રાસોત્સવ વગેરે દ્વારા ભગવાનની ભક્તિ કરી, અને એના માધ્યમથી જે કંઈ પણ પુણ્ય એનું ફળ નિર્માણ થયું હોય, હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણારાયણ દેવના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીએ કે એ પુણ્ય ફળથી અમારા સમગ્ર લંડનની અંદર વસતા ધર્મકુળાશ્રિત તમામ ભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે, એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. આવતીકાલનો સવારનો સમય શુભ મુહૂર્તની અંદર, સ્થિર લગ્નની અંદર, ભગવાનની મૂર્તિની અંદર આપણે બધાએ વેદોક્ત વિધિ દ્વારા ભગવાનનું આવાહન કરવામાં આવશે. આપણા જીવનની અંદર દરેકને મંદિરોના પ્રતિષ્ઠાના મહોત્સવના ભાગ્ય નથી હોતા. એ તો કારણ કે એક વખત મંદિર બન્યા પછી 1, 2, 3 પેઢી સુધી એ મંદિર અસ્તિત્વમાં સામાન્ય રીતે, પછી 3 પેઢીએ કદાચ જીર્ણ થાય, નવું કરીએ તો એ જુદી વસ્તુ છે. પણ 2-3 પેઢી સુધી તો એ મંદિરની અંદર પુનઃ પછી એ અવસર આપણને નથી મળતો. પણ આપણને આજે જ્યારે પિનરને આંગણે આવો દિવ્ય વડતાલ ધામ ભગવાનના મંદિરના નિર્માણ કાર્યની અંદર આપણને અવસર મળ્યો, અને એમાં જે દાતાઓએ પોતાના ઉદાર ભાવથી અને શ્રદ્ધાથી જે અહીંયા આગળ નાની મોટી સેવા કરી, યજમાન પદને સ્વીકારી, અથવા તો પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોઈ પણ રીતે તન મન ધનથી સેવા કરી છે, એવા તમામ દાતાઓને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. વધારે સમય નથી લેવો, કાલની રૂપરેખા ટૂંકમાં આપી દઉં. કાલે સવારે બરાબર 8 વાગે, ખાસ કરીને મારી સૂચન જરા સાંભળી લો એટલે બધાને એનો આ અવસર ચૂકી ન જવાય. સવારે બરાબર 8 વાગે જે ભક્તો મૂર્તિના યજમાન વગેરે, અથવા તો સિંહાસનના યજમાન, કળશના યજમાન, ધજાના યજમાન જે ભક્તો થયા છે, એ બધાએ સવારે 8 વાગે યજ્ઞશાળાની અંદર અચૂક ઉપસ્થિત થઈ જવું. તમારા દ્વારા આજે અત્યારે ભગવાનનું આપણે અહીંયા આગળ શોભાયાત્રા, નગરયાત્રાને અહીંયા વિરામ આપી છે. અત્યારે ઠાકોરજીનો ધાન્યાદિવાસ, જલાદિવાસ જે વિધિ છે એ અત્યારે યજ્ઞશાળાની અંદર સંપન્ન થશે. સારા ચોઘડિયાની અંદર, સ્થિર લગ્નની અંદર મૂર્તિને મંદિરની અંદર લઈ જવામાં આવશે. સવારે બરાબર 8 વાગે જ્યારે ભક્તો અહીંયા આવશે, થોડો યજ્ઞનો શેષ ક્રમ છે એને પૂર્ણ કરી અને પછી યજમાનો દ્વારા સિંહાસન, કળશ, ધજા વગેરેનું પૂજન કરવામાં આવશે. અને ત્યાર પછી બરાબર 10:30 એટલે કે લગભગ 10 વાગ્યાની આસપાસ આપણે મૂર્તિ પ્રતિષ્ઠાનો વિધિ એ પ્રારંભ થશે. 10:30, 11:45 સુધી એ વિધિ ત્યાં ચાલશે. અને ત્યાર પછી આપણે અહીંયા સત્સંગ સભા કરશું, ત્યાંથી ઠાકોરજીનો અન્નકોટ ધરાવવામાં આવશે, અને એ અન્નકોટની આરતી, પ્રતિષ્ઠાની આરતીના દર્શન આપણે સૌ સાથે કરશું. અને ત્યાર પછી યજ્ઞની પૂર્ણાહુતિ, આ આવતીકાલનો ક્રમ છે, એટલે લગભગ 12:30 જેવું થશે. એટલે એ પ્રમાણે સવારથી બધા ભક્તો એમાં આવી જાય. પણ એક ખાસ સૂચના, હવે આજે 5 દિવસ આપણે અહીંયા સત્સંગ કર્યો, કાલે દિવસે પુરુષોની બેઠક વ્યવસ્થા એ મંદિરના હોલમાં છે, બહેનોની બેઠક વ્યવસ્થા પૂજ્ય માતુશ્રીના સાનિધ્યની અંદર આ હોલની અંદર થશે. એટલે સવારે હવે જે કોઈ પુરુષ ભક્તો આવે એ મંદિરના હોલની અંદર દર્શન કરવા જાય. સવારે એક બાજુ જ્યાં સુધી આ મંદિરનો અને યજ્ઞનો જે વિધિ ચાલતો હશે ત્યાં સુધી અમારા સંતો
કથા વાર્તાનો લાભ આપશે, કીર્તન ભક્તિનો આપણે લાભ લઈશું અને ત્યાર પછી આપણે આ મૂર્તિ પ્રતિષ્ઠાના વિધિની અંદર બધા જોડાશું. તો અને છેલ્લે હું કહી દઉં, અહીંયા આગળ અમે પ્રયત્ન કર્યો, અમારા આયોજક સમિતિ સાથે જ્યારે ચર્ચા થતી હતી કે આમાં નાની મોટી સેવા તો દરેકની છે. અને જેમ રામાયણની અંદર પ્રસંગ આવે છે ને કે જ્યારે ભગવાન રામચંદ્રજીએ સેતુબંધ જ્યારે બાંધ્યો ત્યારે એની અંદર મોટા મોટા પહાડો પાષાણને જ્યારે લઈને નાખવાનું કાર્ય તો વાનરો અને રીંછો દ્વારા કરવામાં આવ્યું. એક નાની ખિસકોલી હતી, એને એમ થયું કે ભાઈ આવડા મોટા કાર્યની અંદર મારું યોગદાન શું? અને એ જ્યારે થયું ત્યારે એને પ્રયત્ન તો કર્યો કે હું સેવા કરું. જઈને જાંબુવન પાસે ગયા, હનુમાનજી પાસે ગયા, નલનીલ પાસે ગયા કે મને કંઈક સેવા આપો. તો બધાએ એની શક્તિ અથવા તો એનું શરીર જોઈને બધા એને કીધું તમારાથી આ સેવા થાય નહીં. પણ છતાંય એને પોતાની બુદ્ધિ વિવેક વાપર્યો અને ખિસકોલીએ, આપણે કથા તો સાંભળી છે કે માટીની અંદર રેતીની અંદર આળોટે અને એ રેતીની અંદર આળોટી અને જઈને જ્યાં પુલની અંદર પથ્થર પાણા જ્યાં બધા નાખતા હતા એના જે હાંધા હોય, એના જે જોઈન્ટ આવે એની અંદર જઈને પોતાના શરીરને ખંખેરે અને એમ હાંધા પૂરવાનું કામ કર્યું. ત્યારે ભગવાન રામચંદ્રજી એના ઉપર આપણી સંસ્કૃતિ આપણને એમ વાર્તાની અંદર આપણે સાંભળ્યું કે ભગવાને રાજી થઈને એના ઉપર વરદ હસ્ત ફેરવ્યો. આજે પણ આપણે બીજા અહીંયા ખિસકોલીને એવા પટ્ટા હોય એવું આપણે ભારત સિવાય બીજા કોઈ જગ્યાએ જોતા નથી, પણ ભારતની અંદર આજે પણ એ ખિસકોલી ઉપર એ ભગવાનની આંગળીઓના નિશાન દેખાય છે. તો એમ આ મંદિરના નિર્માણ કાર્યની અંદર જેને ભગવાને શક્તિ આપી છે એને મોટી સેવા કરી છે. પણ જે ભક્તો હજુ સંકલ્પ માત્રમાં છે અને હજુ એ સ્થિતિની અંદર નથી પહોંચ્યા, પણ એના હૃદયની અંદર પણ એવી ભાવના હતી કે અમારે ફૂલ નહીં ફૂલની પાંખડી અમારી ભગવાનને અર્થે વપરાય. અમે તો કાયમ એમ કહીએ છીએ કે ભગવાન છે ને, તમે બીજ જ્યારે જમીનમાં વાવો ને ત્યારે એક બીજ વાવો છો. તમે આંબાની ગોટલી વાવો ને તો એક ગોટલી વાવો, પણ જ્યારે એના ઉપર વૃક્ષ તૈયાર થાય અને એના ઉપર જ્યારે કેરીઓ આવે ને ત્યારે અગણિત કેરીઓ આવે છે. એમ તમે તમારા ભાવથી, શ્રદ્ધાથી ને સંકલ્પથી આમાં ફૂલ નહીં ને ફૂલની પાંખડી જો કદાચ જેને સેવા કરી છે ને એવા તમામ ભક્તો ઉપર ભગવાનનો ખૂબ રાજીપો ઉતરશે, એમાં જરાય ના નથી. એટલે એ તન મન ધનથી જેને જેને સેવા કરી છે એવા તમામ ભક્તોને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. અહીંયા બની શકે આયોજક સમિતિ કહેતા હતા કે બાપુજી બધાનું, કારણ કે આપણો સંકલ્પ મેં જેમ 2010થી શરૂ થયો હતો ત્યારથી હરિભક્તોએ યત્કિંચિત નાની મોટી સેવા લખાવવાનું કાર્ય કર્યું. પછી જ્યારે મંદિર ઉપર જ્યારે લેવાનું જગ્યાનું થયું ત્યારે ઘણાએ લોન તરીકે આપણને મદદરૂપ થયા, ઘણાએ પોતાની લોનને સેવાની અંદર કન્વર્ટ પણ કરાવી અને ઘણાએ પોતાની યથાશક્તિ, કોઈએ પોતાની રોજિંદી આવકમાંથી કિંચિત એક રકમ નક્કી કરીને મંદિરમાં નિયમિત આવતા ગયા. અને આ બધું એટલા માટે જરૂરી હતું કારણ કે આ દેશ એવો છે, તમે બધા અહીંયા જાણો છો કે અહીંયા દેશકાળ પ્રમાણે આપણે અમારે ત્યાં જો કરવું હોય ને તો હવે પરિસ્થિતિઓ થોડી પરિવર્તન થઈ છે, પણ અમે ઠાકોરજીને લોન લઈને ન બેહાડીએ. મહારાજે શિક્ષાપત્રીની અંદર લખ્યું કરજ કરીને કાર્ય ન કરવું. આપણ પહોંચ વિચાર કે આપણે પરમ દિવસે રૂપકમાં જોયું ને, ઉતની તીકી જે દોડ, જેટલું થાય એટલું કરવું. પણ દેશકાળને અનુસરીને આ દેશના નિયમ પ્રમાણે તમે કોઈ પણ પ્રોપર્ટી તમે લો તો એને મોર્ગેજ થતું હોય, બેંકની અંદરથી લોન વગેરે થતી હોય, એના પ્રોસેસ થતા હોય અને જેથી કરીને એની અંદર થાય. પણ છતાંય મહારાજે બે વાત કરી, કરજ કરીને કાર્ય ન કરવું. ત્યારે ભગવાને બીજી પણ આજ્ઞા કરી, ધર્મ કાર્યમ સત્વરમ. ધર્મ કાર્ય સત્વરે કરવું એટલે તત્કાળ કરવું. એના પર વ્યવહાર કરવો હોય ને તો વિચારીને કરવો, પણ ધર્મ કાર્ય તત્કાળ કરવું. તો આજે મંદિર જેવો સંકલ્પ હોય એનાથી મોટું ધર્મ કાર્ય, જ્યાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું પોષણ થાય, એનાથી વિશેષ કયું ધર્મ કાર્ય હોઈ શકે? એટલે સમિતિને સાથે ચર્ચા આગેવાન હરિભક્તો સાથે કરીને નક્કી કરવું, પૂજ્ય મહારાજશ્રીને આજ્ઞાને આશીર્વાદ લીધું કે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે આ કાર્ય તત્કાળને ઉતાવળે કરવું છે. એટલે આપણે કાર્ય આરંભ કરીએ. અને દેશકાળની એવી નીતિ છે કે ત્યાં લોન વગેરેની વ્યવસ્થા કરીને આ કાર્ય થતા હોય છે, તો એને અનુસરીને કરીએ. પણ અમારો એવો સંકલ્પ હતો કે ભગવાનને દેવામાં નથી રાખવા જાજા, બરાબર? એટલે જે હરિભક્તોએ પોતાની યત્કંચિત લક્ષ્મીનો અહીંયા સદવય કર્યો છે, અત્યારે હું આજે બહુ સાચા હૃદયથી કોઈ પણ જાતના રાગ દ્વેષ વગર અમે 2010થી આવ્યા અને અમારી સાથે જે પણ સંતો આવ્યા, પાર્ષદો આવ્યા, એમને પણ પોતાની યત્કિંચિત જે પણ ભેટ હતી અહીંયા મંદિરની માટે એમને પણ અહીંયા આગળ અર્પણ કરે છે. બધાનો આભાર વ્યક્ત કરું છું. કોઈ પણ નામી અનામી જેને અમારી સાથે જે આવ્યા હોય એને બધાને અમે, કારણ કે કૃતજ્ઞ થવું મને નથી ગમતું, એટલે અમે એનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેને યોગદાન પોતાનું આમાં લખાયું છે. અને એને ભલે આજે પછી જે વિચારધારા થઈ હોય, પણ જ્યારે કર્યું ત્યારે સારી ભાવના હતી. હું એ ભાવનાને યાદ કરું છું. એટલે એ ભાવનાને યાદ કરીને એ મંદિરની અંદર બધાએ પોતપોતાની જે સેવા કરી છે અને આજે એનું ફળ સ્વરૂપ આપણે જોઈએ છીએ કે આપણું મંદિર, અને હજુ થોડી ઘણી બાકી છે. એટલે તમને બધાને ઘણી વખત મારી પ્રકૃતિથી વિરુદ્ધ છે,
પણ છતાંય જરૂરિયાત હતી એટલે એની અંદર હરિભક્તોને થયું હશે કે ભાઈ અહીંયા આગળ આ ચઢાવો થતો હોય તો આની અંદર જે મોટા હરિભક્તો હોય એને જ લાભ મળે, બિચારા નાના હરિભક્તોને શું થાય? પણ બાલા ભક્તો અત્યારે મંદિરને જરૂર છે અને એટલા માટે આ વ્યવસ્થા કરી છે કે જેથી કરીને કોઈને એમ ન થાય કે અમારા નાના હરિભક્તોનું. પણ એક વાત નક્કી છે કે જે ફળ એ તમે કોઈ અગ્રેસર આ સભામાં જે પહેલી લાઈનમાં બેઠા છે ને, એ પહેલી લાઈનને જેટલો મારો અવાજ પહોંચે છે ને પાછલી લાઈન સુધી એટલો જ રાજીપો પહોંચે છે. એટલે એ વસ્તુનું ખાસ અનુસંધાન રાખો. ભગવાનની દ્રષ્ટિમાં પણ જેને મોટી સેવા કરી છે એના માટે તો ભગવાન રાજી થતા જ હશે, કારણ કે ભગવાને દીધું છે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આપણે કંઈ છાતીએ બાંધીને કંઈ મુઠ્ઠી બાંધ કે આયા જગ મેં હાથ પસારે જાએગા. આપણા કીર્તનોની અંદર કહેવાય છે નામ હરિ કા બજલે બંદે ફિર પીછે પછતાએગા. આપણને આ અવસર મળ્યો છે, આપણે મુઠ્ઠી બાંધીને બંધ મુઠ્ઠી આવ્યા હતા અને જ્યારે સંસારમાંથી જશું ત્યારે ખાલી હાથે જવાના છીએ. એટલે જેને ભગવાને દીધું છે એને ભગવાને પાછી પ્રેરણા કરી, નહીંતર તો લક્ષ્મી જલ્દી છૂટતી નથી. એમાંય આપણા સ્વામિનારાયણ વાળે બાપુજી ઘણી વખત દ્રષ્ટાંત દે છે. એક બાપુજીના મિત્ર હતા, એને બાપુજીને વાત કરીને મહારાજશ્રી ઘણી વખત દ્રષ્ટાંત દે છે કે આ તિલક ચાંદલો કરે છે ને એની વ્યાખ્યા કરે છે. એટલે એમ આપણે તો કહીએ તિલક છે વિષ્ણુ પદ છે અને ચાંદલો છે લક્ષ્મીજીનું પ્રતીક છે. એટલે શ્રીયુક્ત જે પરમાત્મા વિષ્ણુ એટલે ભગવાનનું સ્વરૂપ એ આપણે લક્ષ્મીનારાયણ દેવને આપણે અહીંયા આગળ કાયમ ધારણ કરીએ છીએ. આપણા સૌભાગ્યનું ચિહ્ન છે. આ શાસ્ત્રનો મત થયો, પણ આધુનિક જણાએ એક એવો મતનો એનો કીધું કે આ જે તિલક છે ને ચીપિયો છે અને વચ્ચે જે ચાંદલો છે ને રૂપિયો છે. એટલે સ્વામિનારાયણ વાળા પાકા કે જો ચીપિયામાંથી લક્ષ્મી છૂટી ન જાય, પકડી રાખજો બરાબર. આવું વ્યાખ્યા કરનારા તો જલ્દી છૂટે નહીં. પણ ભગવાને તમને પ્રેરણા કરી, તમને સદવિચાર થયો અને એ વિચારની અંદર હૃદયની અંદર રહેલા ભગવાનનો રાજીપો છે તો જ આવો આપણને સંકલ્પ થાય. એટલે જેને ભગવાને દીધું છે એને તો જે સેવા કરી છે, પણ જેને નથી દીધું એને પણ અમારા સંપ્રદાયની અંદર એક બહુ સુંદર પ્રસંગ લખાણો. મહારાજે જ્યારે ગઢપુરનું મંદિર બનાવતા ને ત્યારે મહારાજની સામે બધા મોટા મોટા ભક્તોએ આવીને, અમારા બોટાદના શિવલાલ શેઠ આદિએ આવીને કીધું કે અડધો સત્સંગ અને એક તરફ અડધામાં હું ઊભો રહીશ. મહારાજ જોબન પગીને જ્યારે વડતાલમાં મંદિર કરવાનું હતું ને ત્યારે જોબન પગે કીધું મહારાજ મારી કોઠીઓ જે ભરેલી છે ને બધું તમને કૃષ્ણાર્પણ. દાદા ખાચરને જ્યારે ગઢપુરની અંદર મંદિર કરવાનું થયું ત્યારે દાદા ખાચરે કીધું કે મારું જે પણ કંઈ છે એ સંપૂર્ણ તુલસીના પત્ર ઉપર તમને કૃષ્ણાર્પણ અર્પણ કરું છું. આવું મોટા ભક્તોએ દાન કીધું, મહારાજ રાજી થયા. પણ એમાં એક દુબળી ભટ્ટ કરીને એક બ્રાહ્મણ આવ્યા અને આવીને ભગવાનની આગળ પોતાના માથે પાઘડી બાંધી હતી, એમાંથી એક 8 આનાની નોટ કાઢી, 8 આનાનો સિક્કો કાઢ્યો અને ભગવાનના ચરણમાં મૂક્યું. પહેલાં સંકોચ થયો મનમાં કે આ બધા લાખો હજારો રૂપિયાનું દાન કરતા હોય એમાં હું આ સિક્કો આપું તો એનું શું ગણતરી થશે? પણ છતાંય ભગવાન માટે ભાવના હતી એટલે સંકોચ કરતાં કરતાં આવ્યા અને ભગવાનના ચરણમાં મૂક્યા. મહારાજે હાથ લાંબો કરીને 8 આના હાથમાં લીધા અને મહારાજે હાથમાં લીધા અને મહારાજે જાહેર સભાની અંદર કીધું કે આજે અમારા ગોપીનાથજી મહારાજના શિખર ચડી ગયા. આ મહારાજે ત્યારે બધાએ કીધું કે મહારાજ આ મોટા મોટા ભક્તોએ દાન કર્યું ત્યારે તમે આવું પોતાનો રાજીપો ન વરસાવ્યો અને આ દુબળી ભટ્ટે નાની સેવા કરી તો તમે એના ઉપર. ત્યારે બધાને મહારાજ કીધું કે વાલા ભક્તો જેની પાસે સગવડ હતી ને એને પોતાની મરણમૂળી હાચવીને પછી તમે દાન કર્યું છે. એટલે હું જેને દાન કર્યું એટલે ખોટું ન લગાડશો, પણ તમે સ્વાભાવિક રીતે આ બેંક બેલેન્સમાં જોઈએ કે આપણે 4-5 ફિગરમાં હોય તો 4 ફિગર સુધી નથી આવવા દીધું. આપણે ખબર પડે ને બેલેન્સ 4 ફિગરમાં કે 5 ફિગરમાં હોય ને તો આપણે બેલેન્સમાંથી એક મીંડું ઓછું થઈ જાય એવું નથી કર્યું. આપણે જે કર્યું છે એને સારું કર્યું છે. પેલા અભિનંદન, એક વખત તાળીઓના નાદથી વધાવો. પણ દુબળી ભટ્ટે તો પોતાની મરણ મૂડી હતી, એની પાસે આના સિવાય બીજો કોઈ ગડપણનો આશરો નથી, પણ છતાંય એને આ પોતાનું. એટલે અમે કીધું ગોપીનાથ, એટલા માટે હું પણ એ ભગવાનની આજ્ઞાને સિદ્ધાંતને માથે ચડાવીને વાત કરું છું કે મોટા ભક્તોએ જેને દાન કર્યું છે એમને લાખ ધન્યવાદ છે. પણ જે ભક્તોને એવી સ્થિતિ નથી છતાંય એને ભગવાનના પ્રત્યક્ષ આ ઉત્સવની અંદર પોતે સેવા કરી છે, પછી ચાહે શરીરથી કરી હોય, મનથી કરી હોય કે ધનથી કરી હોય, એવા તમામ ભક્તો ઉપર અમે વિશેષ અમારો રાજીપો અને આશીર્વાદ વરસાવીએ છીએ કે ભગવાન તમને. અને આ છે ને આ વાવેલું છે, તમે એ વસ્તુ સમજો, આ વાવણી કરેલી છે. આ આને તમે જ્યારે લણશો ને ત્યારે તમને આનું અનેક ગણું પાછું ભગવાન આપશે. એટલે એવી વિશ્વાસ સાથે જે ભક્તોએ સેવા કરી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. બધા સન્માન તો બધાના થયા છે. દરેક સમિતિ અમારા ટ્રાફિક વ્યવસ્થાથી હોય, પીરસણ વ્યવસ્થાની અંદર હોય, કિચનની અંદર હોય, યજ્ઞશાળાની સમિતિ હોય, આ મંદિરના પૂર્વના આયોજન પ્રસંગના પૂર્વના કાની અંદર જેને મંદિર રિનોવેશન કાર્યની અંદર નાની મોટી સેવા કરી છે. સિંહાસન આદિ જ્યારે આવ્યું ત્યારે એને ઉતારવામાં ફિક્સ કરવાના અમારા યુવક મંડળના
પરિવારના તમામ સભ્યો અને તમામ યુવાનો કે જેને એ પોતાનું અંગત એટલે મારું કામ છે એવો ભાવ રાખીને ભગવાનના કામની અંદર જેને જેને સેવા કરી છે એ બધા યુવાનો ઉપર, હરિભક્તો ઉપર અમે ખૂબ ખૂબ રાજી અને અંતરનો આશીર્વાદ વરસાવીએ છીએ. સમય વધારે નથી લેવો. કાલનો કાર્યક્રમ મેં કીધો છે એ પ્રમાણે સવારે આપણે બરાબર 8 વાગે આપણો પ્રસંગ શરૂ થશે. એટલે બધા ભક્તો અચૂક આ દર્શનનો એક અલભ્ય લાભ છે જીવનની અંદર. હવે બીજું જ્યારે વડતાલ ધામ નિર્માણ થશે ને કદાચ આવી સેવાનો અવસર મળે ત્યારે આપણે સેવા લાભ લઈએ, પણ આ વખતે જે આપણને લાભ મળ્યો છે એને ચૂકશો નહીં. આ વખતે જે આપણને આ લાભ મળ્યો છે એને કોઈ ચૂકશો નહીં. એક દિવસ કાલે પછી પૂર્ણાહુતિ થશે. પ્રસંગની પૂર્ણાહુતિ કરશું, પણ આપણા હૃદયની અંદર સત્સંગની પૂર્ણાહુતિ કરવાની નથી. આ મંદિર કાલથી ગાજતું રહેવું જોઈએ. દર શનિ રવિએ આપણે અહીંયા આગળ સભા થાય છે, બાળ સભા થાય છે. એકાદશી આદિ જ્યારે પર્વો હોય ત્યારે યુવાનો હરિભક્તો ભેગા થઈને અહીંયા સત્સંગને કોઈ અનુષ્ઠાન, કોઈ જપ તપ આદિ કરતા હોય છે. આપણા નાના મોટા ઉત્સવ આવતા હોય. ભારતીય સનાતન દર્શન શાસ્ત્રોની અંદર, સંસ્કૃતિની અંદર જે રામનવમી હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય, ગણેશ ચતુર્થી હોય, દિવાળી હોય, અન્નકોટ હોય, આ તમામ ઉત્સવો આપણા મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર આજ્ઞા કરી છે કે આ બધા ઉત્સવો અતિ ભાવ અને શ્રદ્ધાથી ઉજવાઓ. અને એ ઉત્સવ આપણે અહીંયા મંદિરમાં ઉજવાય છે તો એની અંદર પણ બધા ભક્તો ખૂબ ઉત્સાહપૂર્વક કાયમ એનો લાભ લેજો. અને સત્સંગના રંગથી આ મંદિર કાયમ રંગાયેલું રહે અને અહીંયા આવનાર તમામ હરિભક્તો ઉપર ભગવાનનો રાજીપો કાયમ વરસતો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી વિશેષ સમય ન લેતા પરમ કૃપાળુ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રીને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.